નમસ્કાર. નમસ્કાર. આધ્યાત્મિક જીવન એટલે શું? તેમાં આપણે કેવી રીતે જીવવું? આધ્યાત્મિક જીવનની એકદમ સરળ વ્યાખ્યા છે કે આપણે કોણ છીએ તે જાણવું, સ્વને ઓળખવું, ખુદને ઓળખવું, પોતાને ઓળખવું એ સામાન્ય આધ્યાત્મિક જીવનની વ્યાખ્યા છે. અને એની વિશેષ વ્યાખ્યા મનને અને મનોવૃત્તિને, શરીરની અંદર જે કંઈ છે, આપણના જીવનમાં જે કંઈ ભગવાને આપણને આપ્યું છે એને જાણવું. અને એમાં યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા અને સમાધિ એ પરિસ્થિતિમાં અષ્ટાંગ પરિસ્થિતિ છે, એમાં જીવન જીવવું એ આધ્યાત્મિકની વિશેષ વ્યાખ્યા છે. યમ એટલે અહિંસા ન કરવી, અહિંસા એટલે હિંસા ન કરવી. સ્તય જે ચોરી જારી ન કરવી, સત્ય ખોટું ન બોલવું, અપરિગ્રહ કોઈ પ્રત્યે અપરિગ્રહ ન રાખવું, લોભ લાલચ એ ન રાખવી. અને સાથે સાથે બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય જે આપણું જીવન છે એ જીવન જે કંઈ શાસ્ત્રો પ્રમાણે વર્ણન કરેલું છે એમાં આગળ વધારવું જોઈએ. બીજો નિયમ છે નિયમ, એટલે કયા કયા નિયમો રાખવા? તો આપણે શુદ્ધ રહેવું એટલે શૌચ, આંતરિક શુદ્ધતા અને બાહ્ય શુદ્ધતા. પછી સફાઈ રાખવી, આપણા જીવનમાં તપ, સખત તપ કરી અને આગળ વધવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરવું જોઈએ, સ્વને ઓળખીને બીજાને કેવી રીતે ઉપયોગી બની શકીએ એના માટેના સતત પ્રયત્ન કરવા જોઈએ. સંયમ રાખવું જોઈએ. આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં અમુક ઘણા બધા સત્વરે નિર્ણય લઈ લેતા હોય છે, એ નિર્ણયથી ઘણા બધા નુકસાન થઈ શકે. એટલે સંયમ અને ધીરજ પૂર્વક આપણે આગળ વધવું જોઈએ. સાથે સાથે સ્વાધ્યાન કરવું જોઈએ. અને સ્વાધ્યાન જે મનને ઓળખવા માટે, અંદરની ભાવનાઓ છે એ ભાવનાઓને ઓળખવા માટે એ પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે. અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, ઈશ્વર પ્રત્યેનો પ્રમાણ એ આપણે રાખવું જોઈએ. એવા નિયમ રાખવાથી આપણે આધ્યાત્મિક જીવન તરફ આગળ વધી શકીએ છીએ. આધ્યાત્મિક જીવન આ અષ્ટાંગ જે નિયમો છે એ નિયમોને આધીન જ છે. એક સામાન્ય જ છે આધ્યાત્મિક જીવન. અને એ નિયમનું પાલન કરવું એ આપણે ઉચ્ચ કોટીનું જીવન જીવવાની શરૂઆત થાય છે. પ્રત્યાહાર, યમ, નિયમ, આસન, પછી પ્રત્યાહાર આવે. એટલે આસન આપણે સવારે સમયસર ઉઠીને સાંજે વહેલું સૂઈ જવું, બનતા સુધી 9 વાગે સૂઈ જવું, સવારે 4 વાગે ઉઠી જવું અને ઉઠ્યા પછી 15-20 મિનિટ ધ્યાન કરવું. પછી આપણા શરીર લવચિકતાપણું રહે, શરીર સારું રહે એના માટે આસન કરવા. જે આસનની પદ્ધતિઓ આપણે વર્ષો જૂની છે, શાસ્ત્રમાં જે કંઈ આસન છે એ આસન પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ, જેના કારણે શરીર સુદૃઢ રહે, સારું રહે, એની હાઈટ, બોડી, પાચનના અવયવો, શરીરના ગુણો એ જળવાઈ રહે. એટલે સવારે ઉઠી સમયસર આસનની પ્રક્રિયામાં આપણે આગળ વધવું જોઈએ. પ્રાણાયામ, પ્રાણાયામ એટલે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ને એ ક્રિયા સુદૃઢ રીતે અને સવારે વહેલા ઉઠીને એ પ્રાણાયામની પ્રક્રિયા કરવી જોઈએ. શ્વાસ રોકવો જોઈએ, ફરી શ્વાસ રોક્યા પછી ધીરે ધીરે એને બહાર કાઢવો જોઈએ, એના કાઉન્ટ ગણવા જોઈએ. તો એના કારણે શું છે કે અંદર જે ઉર્જા છે, અંદર જે શક્તિ છે, જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે, અને એના કારણે શરીરમાં અનેક ફાયદાઓ થતા હોય. કારણ કે પ્રાણ ઉર્જા છે અને પ્રાણ ઉર્જા આપણે એના ઉપર ખરેખર સરેરાશ અને સમયસર ધ્યાન આપવું જોઈએ, જેના કારણે જે પાચનના રોગો છે,
શરીરના જે રોગો છે, શરીરમાં શ્વાસની તકલીફોના રોગો છે, એ રોગો ઘણા અંશે મટાડી શકાય છે. એટલે પ્રાણાયામ શરીર માટે ખૂબ જરૂરી છે, ખૂબ જ ઉપયોગી છે. એના પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે આપણે સતત જ્યારે જ્યારે સમય મળે ત્યારે ધ્યાન કરવા બેસીએ, કંઈક કામ કરવા બેસીએ, વાંચન કરવા બેસીએ અને જે કંઈ બીજી પ્રવૃત્તિ કરવા બેસીએ ત્યારે એના ઉપર ધ્યાન રહે છે, સાથે સાથે ડાયવર્ટ પણ થઈ જાય છે. એટલે એકાગ્ર મન કરવા માટે, એકાગ્ર ધ્યાન કરવા માટે, એકાગ્ર વાંચન કરવા માટે, એકાગ્ર થઈને આગળની પ્રવૃત્તિ કરવા માટે આપણે પ્રત્યાહાર જે છે, જે બાહ્ય સંવેદનશીલતા આવતી હોય તો એને રોકવા માટે આપણે આ પ્રક્રિયા કરવી જોઈએ, જેના કારણે આપણે સરળતાથી એને રોકી શકીએ છીએ. એના પછી ધ્યાન આવ્યું. એટલે સવારે ઉઠીને જ ધ્યાન કરી શકાય. ધ્યાનમાં બેસવું એ આપણા શરીરમાં અંદર રહેલી ઉર્જાનું કામ છે. સખત અને સરેરાશ જે ઉર્જા છે આપણામાં, એ ઉર્જાને બાહ્યમાં કઈ રીતે વિસ્તૃત કરવી, બહારની જે શક્તિઓ છે, બહારનું જે વાતાવરણ છે, એ વાતાવરણમાંથી શ્રેષ્ઠ વાતાવરણ કઈ રીતે આપણે નિર્માણ કરી શકીએ, શ્રેષ્ઠ ક્ષમતા અને શક્તિનું કઈ રીતે નિર્માણ કરી શકીએ, એના માટે ધ્યાન કરવું ખૂબ જ અનિવાર્ય છે. આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે, આપણા જીવનને ખૂબ શ્રેષ્ઠતાથી આગળ વધારવા માટે અને એ પ્રવૃત્તિ બાળકો સુધી કઈ રીતે લઈ જવી, એના માટે જે પ્રક્રિયા કરવામાં આવે એમાં ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. ધ્યાન કરવાની પ્રક્રિયાઓ છે. ધ્યાન કરીએ ત્યારે આપણે 5 મિનિટ એને શ્વાસ ઉપર ધ્યાન આપીએ. એના પછી આપણે જે આપણું પ્રાણ બિંદુ છે, જે આત્માને તિલક કરીએ છીએ, એના ઉપર આપણે ધ્યાન લઈ જઈએ, જે પ્રાણ ચક્ર છે. એના પછી આપણે 10 જે દ્વાર છે, એમાં 9 દ્વાર તો આપણને ખબર છે. નાકના 2 દ્વાર, મોઢાનું દ્વાર, આંખોના 2 દ્વાર, પછી જે પ્રવૃત્તિ કરીએ એના 2 દ્વાર, સાફ સફાઈની પ્રવૃત્તિના દ્વાર, અને છેલ્લું 10મું દ્વાર, એના ઉપર ધ્યાન લઈ જઈએ. એવી રીતે આપણે અડધો કલાક સુધી કે 45 મિનિટ સુધી ધ્યાન કરીએ, જેના કારણે આપણામાં જે કંઈ વિકાસ છે એ આપણને ગતિવિધિની ખબર પડશે અને આપણામાં ઉર્જાનો સંચાર થશે. એટલે એ પ્રવૃત્તિ ચોક્કસ આપણે કરવી જોઈએ. પછી ધારણા. ધારણા એટલે કોઈ વસ્તુ ધારવી. ધારણાનો સાદો અર્થ થાય છે ધારવી, ધારણા કરવી. અને એ ધારણા ઉપર આપણે ટકી રહેવું, એને શ્રેષ્ઠ ધારણા કહી શકાય છે. કોઈ આપણે કાર્ય કરવાનું હોય અથવા ધ્યાન કરવાનું હોય તો ધારણા ખૂબ જ જરૂરી છે. આપણે વાંચન કરવાનું હોય તો આપણે એ પ્રવૃત્તિ વાંચન ઉપર ધારણા કરી દેવાની થાય છે કે આપણે આ રીતે જ વાંચવું જોઈએ, આ જ પ્રવૃત્તિ આ રીતે આટલા સમય સુધી પૂરું કરવા માટે આપણે એને વળગી રહેવું જોઈએ. કે ભાઈ આપણે ભણવાનું અડધો કલાક જ છે કે કલાક ભણવાનું છે, તો કલાકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે કઈ રીતે ભણી શકીએ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે કઈ રીતે વાંચન કરી શકીએ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે પિરિયડ કેવી રીતે ભરી શકીએ, એના માટેની ધારણા હોય છે. અને એ ધારણા શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે. એટલે કે વર્તમાનમાં જીવવું, જે કંઈ પ્રવૃત્તિ કરવાની થાય છે વર્તમાન પ્રવૃત્તિ સાથે જોડવી જોઈએ. અને સમાધિ, છેલ્લો જે છે એ સમાધિ છે. અને સમાધિ ક્યારે છે? અતૂટ આનંદ, જે ભગવાનના જે કંઈ આપણા જીવનમાં આનંદ મૂક્યો છે, ઉત્સાહ મૂક્યો છે, ઉમંગ મૂક્યો છે, આપણા જીવનમાં અત્યાર સુધી નથી જોયું. કારણ કે મનુષ્યને અંદરનું શરીર શું છે એ માત્ર 5% લોકો જોયું નહીં હોય કે કયા કયા અંગો છે, શરીર કઈ રીતે કાર્ય કરે છે, સવારે આપણે સમયસરે ઉઠી જઈએ છીએ. ભગવાન આપણામાં કેટલી શક્તિઓ મૂકી છે કે એ શક્તિઓના આધારે આપણે સવારે વહેલા જાગી જઈએ છીએ. આપણે જે આદત પાડી હોય આદત પ્રમાણે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ છીએ. 5% અંદર ખબર નથી, છતાં એ પ્રવૃત્તિ થાય છે. એટલે એ જે પ્રવૃત્તિ થાય છે એ માત્ર ભગવાનના જ આધીન છે. કારણ કે આપણને તો ખ્યાલ નથી. શ્વાસ લેવાનું આપણે કેવું પડે છે? નથી કેવું પડતું. આપણે કેવું પડે છે જ્યારે ગાડી ચલાવતા હોઈએ ત્યારે સાધન સામે આવતો એટલે બ્રેક મારવાનું પગને કેવું નથી પડતું, એ ઓટોમેટિક બ્રેક મારી લે છે. અને જ્યારે જ્યારે આવી પ્રવૃત્તિ હોય એ કુદરતી શક્તિ છે અને કુદરતી તાકાત જે છે અને કુદરતે અનહદ આનંદ જે શરીરમાં મૂક્યું છે એ આનંદ સમાધિમાં છે. સમાધિ એટલે શરીર નિર્જીવ થઈ જવું એવું નથી. એને શ્વાસ ધીરે થવા, જે શ્વાસ આપણે મિનિટમાં 15 થી 20 વખત લઈએ છીએ એ ઘટીને 2 થી 3 વખત 2 થી 3 સેકન્ડના થઈ જાય છે.
એટલે લોકોને એવું લાગે છે કે એ સમાધિમાં છે, એ સમાધિ હવે સમાધિ કઈ રીતે ખોલશું, પણ એ બિલકુલ નિર્જીવ થતો નથી, એમાં જીવ તો છે જ, પણ એના જે સમયગાળો છે એ ઓછો થઈ જાય છે. એટલે એનો જે આનંદ છે એ અંદરનું બ્રહ્માંડ છે, જે શરીરનું અંદરનું બ્રહ્માંડ છે એ સવિશેષ છે. એટલે આપણે આ 8 સ્ટંગ જે છે એ અંગો જે છે એ આધ્યાત્મિક જીવન જીવવા માટેની એક શ્રેષ્ઠ આપણે અંગો કહી શકાય છે, અને એના આધારે આધ્યાત્મિક જીવન જીવી શકાય. એટલે લોકો ઘણા બધા પ્રશ્નો કરતા હોય છે કે આધ્યાત્મિક જીવન એટલે શું. આધ્યાત્મિક જીવન આ 8 અંગોનું આપણે પાલન કરીએ એટલે આપણું જીવન આધ્યાત્મિક છે એવું કહી શકાય. એટલે આ રીતે આ દિશામાં આપણે આધ્યાત્મિક દિશામાં આગળ વધવું જોઈએ, જેના કારણે આપણે ઉર્જાવાન, રૂપવાન, ગુણવાન, શ્રેષ્ઠવાન, ઉમંગ, ઉત્સાહ જે આપણે ભગવાને બ્રહ્માંડ મૂક્યું છે આપણે સરળતાથી અને શ્રેષ્ઠતાથી જાણી શકાય છે. એ તો સારું, પણ આધ્યાત્મિક જીવન પરિવારમાં અપનાવવા માટે શું કરવું જોઈએ? હવે આ આધ્યાત્મિક જીવન જે આપણું છે એ પરિવારમાં કેમ કરીને લઈ જવું, એનો સાદો અને સિમ્પલ ઉદાહરણ છે કે આપણને જેવું ગમે છે, પરિવારને આપણને કેવું બનાવવું છે, આપણે આપણા પરિવારને કેવું જોઈએ છે. આપણે વિચારીએ કે આપણો પરિવાર આવું હોય, આધ્યાત્મિક હોય, શ્રેષ્ઠ હોય, ગુણવાન હોય, રૂપવાન હોય, ઉત્સાહ ઉમંગમય હોય, એવું આપણે વિચારીએ છીએ. એવું જો આપણે વિચારીએ તો આપણે પહેલા પરિવાર કરતા આપણે પહેલા એના જેવું બનવું પડે, આપણે એ રીતે બનવું પડે. આપણે જે આધ્યાત્મિક જીવનની વાત કરી છે એ આધ્યાત્મિક જીવન આપણે પહેલા જીવવું પડે, તો જ પરિવાર એનું અનુમોદન કરે, તો જ પરિવાર એને સ્વીકારે. આપણે ન સ્વીકારીએ, આપણે સતત મોબાઈલ જોતા હોઈએ અને પછી કહીએ કે બેટા મોબાઈલ ના જો, તો એ બાળક રહેશે નહીં. કારણ કે બાળક સમજે છે, બાળક જાણે છે, અને બાળકને ખબર છે પપ્પા આ પ્રવૃત્તિ કરે છે મારે કેમ ન કરવી જોઈએ, પિતાજી આ પ્રવૃત્તિ કરે છે મારે કેમ ન કરવી જોઈએ, માતાજી આ પ્રવૃત્તિ કરે છે મારે કેમ ન કરવી જોઈએ. બાળક કહેશે નહીં, એ બધું જ સમજે છે, જાણે છે, અને બધા જ ગુણો બાળકના જીવનમાં ભગવાને આપેલા જ હોય છે. એની સમજણ શક્તિ હોય, વિસ્તાર શક્તિ હોય, વિશ્વાસ શક્તિ હોય, આધ્યાત્મિક જીવન જીવવા માટેની જે કંઈ આપણે સમજણ આપીએ છીએ બાળક સમજી શકે છે. એમાં વિશેષ જ્ઞાન ન હોય પણ પ્રાથમિક સમજણ તો હોય જ, પ્રાથમિક જ્ઞાન તો હોય જ એને. એટલે આપણે પહેલા આપણે બદલવું પડે, આપણે આધ્યાત્મિક જીવન તરફ આગળ વધવું પડે, તો જ બાળક આગળ વધશે. આપણે સવારે વહેલા ઉઠીએ તો બાળક અમુક સમય દરમિયાન જ મોડો ઉઠશે, પછી એમ કહેશે પપ્પા આટલા વહેલા ઉઠે છે તો આપણે કેમ ન ઉઠી શકીએ, પિતાજી આટલા વહેલા ઉઠે છે તો આપણે કેમ ન ઉઠી શકીએ, માતાજી આટલા સમયસર ઉઠી જાય છે તો આપણે કેમ ન ઉઠી શકીએ. તો એ ધીરે 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 અમુક સમયને અંતરે એ બાળક સુધરવાની પ્રક્રિયા ચાલુ થશે. કારણ કે એમાં સમય ગાળો લાગે, એમાં આપણે કહીએ 10 દિવસમાં બદલાઈ જાય, ન બદલાય. એમાં 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે, 4 વર્ષ લાગે. આપણે બાળકને ફોન જોતો ઓછો કરવો જોઈએ તો આપણે જોતા ઓછા થઈ જવા જોઈએ. આપણે રીલમાં જે સમય બગાડીએ છીએ 2-2 કલાક, 3-3 કલાક, 12-13 કલાકમાં, તો એ બાળક પ્રવૃત્તિ તો જોવે જ છે આપણી, અને એ પ્રવૃત્તિમાંથી બાળક આગળ વધશે. એટલે પહેલા આપણું કામ છે આપણે સુધરવું જોઈએ. આધ્યાત્મિક જીવનમાં બાળકને આગળ લઈ જવા હોય તો આપણે પહેલા બદલવું પડશે. આપણે જે કઈ પ્રવૃત્તિ કરે એમાં ચેન્જ લાવવું પડશે. આપણે સખત મહેનત કરવી પડશે, અને સખત મહેનત કરશું તો જ એ પરિણામમાં પરિવર્તન થશે, એમને એમ થશે નહીં. એટલે આપણે એ પ્રવૃત્તિમાં અને બાળકને આધ્યાત્મિક જીવન તરફ વાળવા હશે તો બંને માતા અને પિતાને બદલાવવું પડશે, તો જ એ બાળક આગળની પ્રક્રિયામાં આગળ વધી શકશે, તો જ બાળક આધ્યાત્મિક જીવન તરફ આગળ વધી શકશે. આપણે ઘરે નવરા બેઠા હોઈએ તો આધ્યાત્મિક જીવનના પુસ્તકો વાંચો ને, તો બાળકને એમ થશે મારા પિતાજી મહેનત કરે છે, મારા માતાજી મહેનત કરે છે, તો મારે કરવી જોઈએ. આપણે સત્સંગના જ્ઞાનમાં આગળ વધીએ તો આપણે સત્સંગમાં જોડાઈએ તો બાળકને એમ થશે કે મારા પિતા માતા બંને સત્સંગમાં છે, તો મારે બી આગળ વધવું જોઈએ. આપણે જેવી પ્રવૃત્તિ કરશું એવી પ્રવૃત્તિ બાળક કરશે, અને આપણે પ્રવૃત્તિ ગમે એવી કરવી છે અને બાળકને સમજણ આપશું અથવા આપણા પરિવારને સમજણ આપશું તો એ સમજણ શક્ય નથી. એટલે આપણે ખુદને બદલાવવું પડશે. આપણે જેવું જોઈએ છે એવું બદલાઈ જાઓ તો દરેક પરિવાર એના જેવું બની જશે. એટલે આપણે એ પ્રવૃત્તિમાં આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.